હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વેરાવળ નિગમ જેઠવા છું. દેવેદભાઈ ખાવડ કે જે નામી કલાકાર છે, તેમના દ્વારા જે ગુનો તાલાળા પોલીસ સ્ટેશનની હદમાં જે આચરવામાં આવ્યો હતો, તો તેની અંદર પોલીસે દેવેદભાઈ ખાવડ અને એની સાથેના 6 ઇસમો એમ 7 જણાની હાલમાં અટક કરી છે અને નામદાર કોર્ટની અંદર રિમાન્ડ માટેની માગણી કરી. એ સમય દરમિયાન એમના તરફથી એવો બચાવ આવ્યો કે અટકાયત છે ગેરકાયદેસરની છે. એ બાબતે દલીલો થઈ અને પોલીસ તરફથી ઇન્વેસ્ટિગેશન એજન્સી તરફથી રિમાન્ડની 7 દિવસની માગણી થઈ છે કે જેની અંદર હથિયારો જે ગુનામાં ઉપયોગ કરાયેલા હતા તેની રિકવરી કરવાની બાકી છે, જે કપડાઓ પહેર્યા હતા, ગાડીઓ અને જે પૈસાની જે લૂંટ થઈ છે કે જે 42,000 રૂપિયા જે ફરિયાદીની ગાડીમાં હતા એ રિકવર કરવાના બાકી છે. ઘણા બધા મુદ્દાઓ સર 7 દિવસના રિમાન્ડની માગણી કરી છે અને એ બાબતની દલીલ થઈ છે. હજી નામદાર કોર્ટનો ઓર્ડર હજી બાકી છે, જે ઓર્ડર થઈ જાણવા મળી જશે. અટકાયત છે એ ગેરકાયદેસરની છે એવા ગ્રાઉન્ડ હેઠળ બચાવ પક્ષ આવેલો છે, આરોપીઓ આવેલા છે અને એ બાબતે બચાવ પક્ષે દલીલો કરેલી અને સરકાર તરફે અમે દલીલ કરેલી છે. બરાબર. હવે નામદાર કોર્ટ નક્કી કરશે. ગેરકાયદેસરની અટકાયત ગણાતી નથી. બરાબર. એ બાબતેની અમે સંપૂર્ણ રજૂઆતો કરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ ચુકાદાઓ અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પણ નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી છે. અત્યારે 7 આરોપીઓ રજૂ થયા છે, બાકીના આરોપીઓને અરેસ્ટ કરવાના બાકી છે.